નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડુરી માતાના મંદિરે આજથી 5 દિવસ મહાશિવરાત્રીનો મેળાનો પ્રારંભ થયો છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યોના લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે। એકમાત્ર નેપાળી શૈલીના પ્રાચીન મંદિરે આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરાવતા આ મંદિરે મહાશિવરાત્રીથી 5 દિવસ સુધી મેળો ભરાશે। આ મેળામાં આદિવાસી લોક સંસ્કૃતિના અનોખા દર્શન જોવા મળશે। નર્મદાનો આદિવાસીઓનો આ સૌથી મોટો મેળો ગણાય છે। સામાન્ય રીતે મહાશિવરાત્રિએ સમગ્ર દેશમાં શિવની પૂજા થાય છે, જ્યારે એકમાત્ર દેવમોગરા ખાતે મહાશિવરાત્રિએ આદિવાસીઓ શક્તિની પૂજા કરે છે, છતાં આ મેળો મહાશિવરાત્રિમાં ભરાય છે। આ ધાર્મિક સ્થળ માટે એમ કહેવાય છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ સ્થળે આવીને વસ્યા હતા। નેપાળના પશુપતિનાથ શૈલીનું એકમાત્ર મંદિર દેવમોગરા ખાતે આવેલ છે। આ મેળામાં પગપાળા સંઘ દ્વારા બળદગાડામાં વાહનો દ્વારા લાખોની સંખ્યામાં આદિવાસીઓ પોતાની બાધા આખડી માનતા પૂરી કરવા આવે છે। પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સ્ત્રીઓ આગવી શૈલીના અલંકારો સજી ધજીને આદિવાસ સંસ્કૃતિને જીવંત કરે છે। અહીં શ્રદ્ધાળુઓ પૂજાપામાં ધન ધાન્ય મદિરા તેમજ પશુ પક્ષીઓ ચડાવે છે। આદિવાસીઓની બાધા માનવા કપડના ટુકડાથી ટોપલી બાંધીને શ્રદ્ધાપૂર્વક માથે મૂકીને કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે। દેવમોગરા મંદિરે પહેલી ધારનો દેશી દારૂ ચડાવવાનો અનોખો રિવાજ પણ છે। આદિવાસીઓ બોટલમાં પહેલી ધારનો દેશી દારૂ પાંડુરી માતાને નૈવેદ્ય તરીકે ચડાવ્યા હતા। ખેતીનો પહેલો પાક નવું ધાન્ય ચડાવવાનો પણ રિવાજ આદિવાસીઓ ટોપલીમાં ધાન્ય લઈને માતાજીને અર્પણ કર્યું હતું। ઉપરાંત બકરા મરઘા જીવતા રમતા મૂકવાનો પણ રિવાજ છે। અહીં પ્રસાદી તરીકે પહેલી ધારનો દેશી દારૂ ચડાવવાનો પણ રિવાજ પ્રચલિત છે। આવેલા છે મોરાંબા ગામથી ટ્રેક્ટર લઈને આવેલા છે અને 30 જણા છે અમે। હા, અને આ અમારી કુળદેવી છે। હા, યામોગી માતા અમારે આ બાધા રાખેલી હતી કે અમે 5 વર્ષ સુધી આવીએ પગયાત્રા આવશું હે, અને હિગારી લઈને આવશું, ચુંદડી નારિયેલ फुलहार चढ़ावीશું કઈ અમે આ માનતા રાખેલી। તમારું નામ? मोरांबा गांव। नाम तुम्हारा? अविनाश माताजी मोरांबा। यहाँ पे लोग जो हर साल शिवरात्रि और अमावस के दिन मेला लगता है, उस पर्व के अवसर पर यहाँ के जो 3 राज्य के आदिवासी है, यहाँ पे माता जी सबकी मनोकामना और जिनका उनका काम होता है वो हर साल इसी तरह बढ़ती ही जाती है। और जो चीज यहाँ है वहाँ भारत में किसी मंदिर पे नहीं है। यहाँ पे जो बरकत दी जाती है डांगर की और जुआर है, सब यहाँ जो अन्न है, खेडूत जो भी आता है माता जी के पास मांगने आता है कि खेती में माता जी बरकती दे और लक्ष्मी दे और जितना घर में है वो सुख शांति दे, ये मनोकामना पूर्ण हो, ऐसे माता जी को प्रार्थना करते हैं। और यहाँ पे हर साल अमावस वध के दिन हर साल माता जी को 4 बजे स्नान कराने ले जाते हैं और रात को बोहन गादी पूजा होती है 12 बजे और सुबह में 8 बजे वागण गादी की पूजा होती है और 10 बजे माता जी की पूजा होती है। इसी तरह हर साल अमावस के दिन यहाँ मेला लगता है और यहाँ तो मेला इसी तरह से चलता रहता। मेरा भी 20 साल का अनुभव है, मैं यहाँ 20 साल से मंदिर पे रहता हूँ और यहाँ हर साल मेले में जो यहाँ जो खुशी मुझे मिल रही है, मैं तुमको उसको मैं भाव से नहीं ऐसा कह सकता। ऐसे लोग। मेरा नाम दौलत सिंह जी। આમોકી માતા છે ને એ બધાને કરસન થઈ કોડ દેવતી છે ને આ માતા બધાને થઈ કરે છે। માતાનો મારા ભાવના છે, 2 વર્ષથી ના આવે છે માતાને। માતા રાણીને તો કમળા લાવે છે, દારૂ લાવે છે, બકરા લાવે છે, બધું ચડાવે છે માતા ભાવના છે માતા રાણી। દેવમોગરા માતા આવ્યા, અમને બહુ વિશ્વાસ છે માતાજી પાસે, એટલે અમે આવ્યા તો માતાજીની કૃપાથી અમારે જે કામ ધરતા છે તે પૂરું થાય છે, એટલા માટે અમે આવતા છે। દર વર્ષે શિવરાત્રીના વેળાએ આવતા છે। અહીંયા લાખો શ્રદ્ધાળુઓ માતાજીના ચરણે આવી પોતાની મનોકામના પૂર્ણ કરી અને ખૂબ શાંતિથી દર્શન કરી અને આ મેળાને સફળ બનાવ્યો છે।
અહીંયા સર્વે ભક્તો સ્વયં શિસ્તમાં રહીને લાખોની સંખ્યામાં લાઇનમાં ઊભા રહીને આ દર્શન કરે છે. નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર તરફથી પણ ખૂબ સુંદર વ્યવસ્થા અને બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પોલીસ ડિપાર્ટમેન્ટે 24 કલાક ખડે પગે રહીને ચુસ્ત બંદોબસ્ત કરી અને આ મેળામાં આવતા યાત્રાળુઓને ખૂબ સારી રીતના દર્શન થાય એના માટે વ્યવસ્થા કરી છે. મંદિર પ્રશાસન શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટ દ્વારા 450 જેટલા સ્વયંસેવકો રાખીને 24 કલાક આ 5 દિવસ સતત દર્શન ચાલુ રાખી અને શ્રદ્ધાળુઓની તમામ મનોકામના પૂર્ણ થાય એના માટે ખૂબ જહેમત ઉઠાવી છે. भरूच के जागरूक पेरेंट्स, क्या आपका भी बच्चा इंग्लिश मीडियम में पढ़ता है पर सही गाइडेंस की कमी महसूस होती है? स्कूल में टीचिंग तो मिल जाती है लेकिन कॉन्फिडेंस, क्लैरिटी और रिजल्ट्स का क्या? लेकिन अब चिंता की कोई बात नहीं है. झाड़ेश्वर रोड पर हरिहर कॉम्प्लेक्स में खुल चुका है कृष्णा गुरुकुल. सारे जन्म के मैं भूल आऊंगी, हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी दुनिया बनाऊंगी कि जिंदगी मेरी सौ ख्वाहिशां, हाय कि जिंदगी. स्टैंडर्ड फर्स्ट से 12 तक के स्टूडेंट्स के लिए ICSE, CBSE और GACP के साथ अकाउंटिंग विद एक्यूरेसी एंड कॉन्फिडेंस, स्पेशलाइज्ड एंड वेल एजुकेटेड टीचर्स और हर स्टूडेंट पर स्पेशल अटेंशन. यहाँ सिर्फ पढ़ाई नहीं होती, यहाँ सपने सच होते हैं. सुवर्ण भविष्य का निर्माण होता है और शिक्षा के साथ मॉरल वैल्यूज़ का भी ग्रोथ होता है. रेगुलर टेस्ट से प्रोग्रेस का पता चलता है, डेडिकेटेड डाउट क्लियरिंग सेशन से कंफ्यूजन दूर होता है और रोज बच्चों का आत्मविश्वास बढ़ता है. कृष्णा गुरुकुल, जहां पढ़ाई एक उत्सव है. इट इज वेयर लर्निंग बिकम्स अ सेलिब्रेशन. आज ही संपर्क करें और अपने बच्चे के सपनों को साकार करें. शॉप नंबर 22, हरिहर कॉम्प्लेक्स नियर तुलसी धाम, झाड़ेश्वर रोड, भरूच.